જય શ્રી કૃષ્ણ. ભક્તિ, ભજન અને સત્સંગની પાવન સરિતામાં ડૂબકી લગાવવા માટે આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારી પોતાની ચેનલ ભક્તિ નંદન કીર્તન ભજનમાં. મિત્રો, આપણા સનાતન ધર્મમાં શાસ્ત્રો અને પુરાણો જ્ઞાનના અખૂટ ભંડાર છે. તેમાંથી મળતી કથાઓ આપણને જીવન જીવવાની સાચી દિશા બતાવે છે. આપણા જીવનમાં દેવતાઓનું જેટલું મહત્ત્વ છે તેટલું જ, બલકે તેનાથી પણ વિશેષ મહત્ત્વ આપણા પિતૃઓનું છે. આજે આપણે એક એવી જ અત્યંત રોચક અને જ્ઞાનવર્ધક પૌરાણિક ગાથાનું શ્રવણ કરવા જઈ રહ્યા છીએ, જે આપણને પિતૃઋણના મહત્ત્વને સમજાવશે. આ કથા છે એક એવા મહાન ઋષિની જેમણે પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે પોતાના કઠોર સંકલ્પોને પણ ત્યાગી દીધા હતા. તો ચાલો મનને એકાગ્ર કરીને અને હૃદયમાં શ્રદ્ધા ભરીને સાંભળીએ મહર્ષિ જરત્કારુ અને પિતૃતર્પણની ગાથા. આપણા સૌના જીવનમાં પિતૃઓનું સ્થાન અત્યંત મહત્ત્વનું છે. શાસ્ત્રોમાં દેવતાઓ જેટલું જ, બલકે ક્યારેક તેનાથી પણ વિશેષ મહત્ત્વ પિતૃઓને આપવામાં આવ્યું છે. પિતૃઓના આશીર્વાદથી વંશની વૃદ્ધિ થાય છે, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. પરંતુ જો પિતૃઓ અતૃપ્ત કે દુઃખી હોય તો તેની અસર આવનારી પેઢીઓ પર પણ પડે છે. આજે આપણે એક એવી જ પૌરાણિક કથા સાંભળીશું જે પિતૃઓના મહત્ત્વ અને તેમના તર્પણની આવશ્યકતાને ઉજાગર કરે છે. આ કથા છે મહાન તપસ્વી, વેદોના જ્ઞાતા અને સિદ્ધ યોગી મહર્ષિ જરત્કારુની, જેમણે પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે પોતાના જીવનના સિદ્ધાંતોને પણ એક બાજુ મૂકી દીધા હતા. તો ચાલો આપણે સૌ સાથે મળીને આ પ્રેરણાદાયક કથાનું શ્રવણ કરીએ અને પિતૃભક્તિના મર્મને સમજવાનો પ્રયાસ કરીએ. પ્રાચીન કાળમાં યાયાવર કુળમાં જરત્કારુ નામના એક મહાન ઋષિ થઈ ગયા. તેમનું જીવન તપ, ત્યાગ અને સંયમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું. બાળપણથી જ તેમનો ઝુકાવ આધ્યાત્મિકતા તરફ હતો. સંસારના ભોગવિલાસમાં તેમને લેશ માત્ર રુચિ ન હતી. તેમણે બ્રહ્મચર્યનું પાલન કરતા કઠોરમાં કઠોર તપસ્યાનો માર્ગ અપનાવ્યો હતો. તેઓ આહાર વિહાર પર કઠોર નિયંત્રણ રાખતા. ક્યારેક વાયુનું ભક્ષણ કરીને તો ક્યારેક સૂકા પાંદડા ખાઈને તેઓ વર્ષો સુધી તપ કરતા. તેમના તપનું તેજ એટલું પ્રચંડ હતું કે દેવતાઓ પણ તેમનાથી પ્રભાવિત રહેતા. તેમણે વેદાંગોનું ઊંડું અધ્યયન કર્યું હતું અને યોગ સિદ્ધિઓમાં પારંગતતા મેળવી હતી. તેમની ખ્યાતિ દિગંતમાં ફેલાયેલી હતી. દૂર દૂરથી લોકો તેમના દર્શન કરવા અને જ્ઞાન પ્રાપ્ત કરવા આવતા. જરત્કારુનો એકમાત્ર ધ્યેય હતો મોક્ષ પ્રાપ્તિ. તેઓ માનતા હતા કે સંસારના બંધનો, ખાસ કરીને ગૃહસ્થ જીવન, મોક્ષના માર્ગમાં સૌથી મોટો અવરોધ છે. આથી તેમણે આજીવન અવિવાહિત રહેવાનો અને તપસ્યામાં જ લીન રહેવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. તેઓ તીર્થયાત્રા કરતા, પવિત્ર નદીઓમાં સ્નાન કરતા અને એકાંત સ્થળોએ રહીને પરમ તત્વનું ધ્યાન ધરતા. તેમનું શરીર તપના કારણે કૃશ થઈ ગયું હતું, પરંતુ તેમની આંખોમાં બ્રહ્મતેજ ઝળહળતું હતું. તેમને જોઈને જ મનમાં શાંતિ અને પવિત્રતાનો અનુભવ થતો. તેમણે પોતાની ઇન્દ્રિયો પર સંપૂર્ણ વિજય મેળવી લીધો હતો. ભૂખ, તરસ, ઠંડી, ગરમી જેવી કોઈપણ શારીરિક પીડા તેમને તેમના માર્ગથી વિચલિત કરી શકતી ન હતી. આ રીતે મહર્ષિ જરત્કારુ સંસારથી સંપૂર્ણપણે વિરક્ત થઈને કેવળ આધ્યાત્મિક ઉન્નતિના માર્ગ પર અડગપણે આગળ વધી રહ્યા હતા. તેમને એ વાતનો સહેજ પણ ખ્યાલ ન હતો કે તેમના આ નિર્ણયની તેમના પૂર્વજો પર શી અસર થઈ રહી છે. તેઓ તો બસ પોતાની મુક્તિની સાધનામાં જ મગ્ન હતા, એ વાતથી અજાણ કે તેમના પર એક મોટું ઋણ છે જે તેમણે ચૂકવવાનું બાકી છે, પિતૃઋણ. એક દિવસ મહર્ષિ જરત્કારુ પૃથ્વી પર વિચરણ કરતાં કરતાં એક એવા સ્થાન પર પહોંચ્યા જ્યાં તેમણે એક અત્યંત કરુણ અને વિચિત્ર દ્રશ્ય જોયું. તેમણે જોયું કે એક મોટા ખાડાની ધાર પર કેટલાક ઋષિઓ ઊંધા માથે લટકી રહ્યા હતા. તેઓ માત્ર એક જ તંતુ સાથે જોડાયેલા હતા, જે વીરણ નામના ઘાસનો બનેલો હતો. અને સૌથી ચિંતાજનક વાત એ હતી કે તે પાતળા તંતુને પણ એક ઉંદર ધીમે ધીમે કોતરી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને મહર્ષિનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે એ દુઃખી જીવોની નજીક જઈને અત્યંત વિનમ્રતાથી પૂછ્યું, હે મહાભાગ્યશાળી આત્માઓ, આપ સૌ કોણ છો
અને આપની આવી દયનીય દશા શા કારણે થઈ છે? હું આપના દુઃખનું કારણ જાણવા માંગુ છું. જો મારાથી શક્ય હશે તો હું આપને આ કષ્ટમાંથી મુક્ત કરાવવાનો અવશ્ય પ્રયત્ન કરીશ. તે લટકી રહેલા જીવોએ નિરાશાભર્યા સ્વરે જવાબ આપ્યો, હે શ્રેષ્ઠ મુનિ, અમે યાયાવર કુળના અભાગી ઋષિઓ છીએ. અમે અમારા જીવનમાં ઘણા પુણ્યકર્મો કર્યા છે, તપ કર્યા છે, દાન આપ્યું છે, પરંતુ એક ભૂલના કારણે આજે અમારી આ દુર્ગતિ થઈ છે. અમારા વંશમાં જરદકારુ નામનો એક દુર્ભાગ્યશાળી પુત્ર જન્મ્યો છે. તે મહાન તપસ્વી છે, વેદજ્ઞ છે, પરંતુ તેણે સંસારનો ત્યાગ કરી દીધો છે. તેણે લગ્ન ન કરવાનો અને સંતાન ઉત્પન્ન ન કરવાનો નિર્ણય લીધો છે. તેના આ નિર્ણયને કારણે અમારો વંશ આગળ વધી શકશે નહીં. વંશના અતૂટ ક્રમના તૂટવાને કારણે અમને મળનારું પિંડદાન અને તર્પણ અટકી જશે. આ કારણે અમારું પુણ્ય ક્ષીણ થઈ રહ્યું છે અને અમે નરકના આ ખાડામાં લટકી રહ્યા છીએ. તેમણે આગળ કહ્યું, આ જે વિરણ ઘાસનો તંતુ તમે જોઈ રહ્યા છો તે અમારો વંશ છે, અને તે તંતુ સાથે જે એકમાત્ર મૂળ જોડાયેલું છે તે અમારો પુત્ર જરદકારુ છે. પરંતુ કાળરૂપી ઉંદર ધીમે ધીમે તેના આયુષ્યરૂપી તંતુને પણ કોતરી રહ્યો છે. જે દિવસે તે ઉંદર આ તંતુને સંપૂર્ણપણે કાપી નાખશે તે દિવસે અમારો વંશ સમાપ્ત થઈ જશે અને અમે સૌ આ ઊંડા નરકમાં પડી જઈશું. હે ભદ્ર પુરુષ, અમે નથી જાણતા કે તમે કોણ છો, પરંતુ જો તમે તે મૂર્ખ, હઠીલા અને કેવળ પોતાના જ મોક્ષનો વિચાર કરનારા જરદકારુને મળો તો તેને કહેજો કે તેના પિતૃઓ તેના નિર્ણયને કારણે અત્યંત કષ્ટમાં છે. તેના લગ્ન ન કરવાના નિર્ણયથી તે માત્ર પોતાનો જ નહીં પરંતુ તેના સમગ્ર કુળનો નાશ કરી રહ્યો છે. સંતાન ઉત્પન્ન કરીને વંશને આગળ વધારવો એ પણ એક મોટો ધર્મ છે. આ પિતૃઋણમાંથી મુક્ત થયા વિના કરેલી કોઈ પણ તપસ્યા અધૂરી છે. પેલા દુઃખી આત્માઓની વાત સાંભળીને મહર્ષિ જરદકારુ સ્તબ્ધ થઈ ગયા. તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. જેમને તેઓ અજાણ્યા જીવો સમજી રહ્યા હતા તે તેમના પોતાના જ પૂર્વજો હતા, તેમના પોતાના જ પિતૃઓ હતા. જેમના ઉદ્ધારની જવાબદારી તેમના પર હતી, તેમના જ કારણે આજે તેઓ નરક ભોગવી રહ્યા હતા. તેમને પોતાના પર અત્યંત ક્રોધ અને ગ્લાનિ થઈ. તેમની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા. તેમણે રડતા રડતા તે લટકી રહેલા પિતૃઓના ચરણોમાં પ્રણામ કર્યા અને કહ્યું, હે મારા પૂજ્યનીય પિતૃઓ, હું જ તમારો અભાગી પુત્ર જરદકારુ છું. મારા જેવો મૂર્ખ અને સ્વાર્થી આ જગતમાં બીજો કોઈ નહીં હોય. મેં કેવળ મારા પોતાના મોક્ષનો વિચાર કર્યો, પરંતુ એ ભૂલી ગયો કે મારા પર તમારા સૌનું ઋણ છે. મેં અજ્ઞાનવશ જે ભૂલ કરી છે તેના માટે મને ક્ષમા કરો. મેં શાસ્ત્રોનું અધ્યયન તો કર્યું, પરંતુ તેના સાચા મર્મને સમજી ન શક્યો. પિતૃઋણ ચૂકવ્યા વિના દેવ ઋણ કે ઋષિ ઋણ પણ પૂરેપૂરું ચૂકવી શકાતું નથી, એ સત્ય આજે મને સમજાયું છે. તેમણે પોતાની જાતને ધિક્કારતા કહ્યું, મારી આ તપસ્યા, મારું અજ્ઞાન, મારી આ સિદ્ધિઓ બધું જ વ્યર્થ છે જો હું મારા પૂર્વજોને દુઃખમાંથી મુક્ત ન કરી શકું. મેં વિચાર્યું હતું કે બ્રહ્મચર્ય અને તપસ્યા જ મોક્ષનો એકમાત્ર માર્ગ છે, પરંતુ હું ખોટો હતો. ગૃહસ્થ ધર્મનું પાલન કરીને, સંતાન ઉત્પન્ન કરીને અને વંશને આગળ વધારીને પિતૃઓને તૃપ્ત કરવા એ પણ એક મહાન યજ્ઞ છે. હે પિતૃદેવો, હું તમને વચન આપું છું કે હું તમારી મુક્તિ માટે હવે કંઈ પણ કરીશ. હું મારા સંકલ્પને તોડીશ અને વિવાહ કરીશ. હું એવા સંતાનને જન્મ આપીશ જે આપણા વંશને આગળ વધારે અને તમને સૌને આ નરકમાંથી મુક્તિ અપાવે. પિતૃઓએ તેમને આશીર્વાદ આપતા કહ્યું, પુત્ર, તને સત્યનું જ્ઞાન થયું એ જ અમારા માટે આનંદની વાત છે. અમે તારા પર પ્રસન્ન છીએ. જા, તારું કલ્યાણ થશે. તું વિવાહ કર અને એક શ્રેષ્ઠ પુત્રને જન્મ આપ જે આપણા સૌનો ઉદ્ધારક બને. પિતૃઓના આશીર્વાદ મેળવીને મહર્ષિ જરદકારુ એક નવા સંકલ્પ સાથે ત્યાંથી વિદાય થયા. તેમના મનમાંથી પોતાના મોક્ષનો વિચાર ગૌણ થઈ ગયો હતો અને પિતૃઓની મુક્તિનો સંકલ્પ મુખ્ય બની ગયો હતો. હવે મહર્ષિ જરદકારુ માટે કન્યા શોધવાનો પ્રશ્ન ઊભો થયો. તેમણે આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું અને સ્ત્રીઓથી દૂર રહ્યા હતા. વળી તેઓ અત્યંત તેજસ્વી અને ક્રોધી સ્વભાવના પણ હતા. તેમણે પોતાના પિતૃઓને તો વિવાહનું વચન આપી દીધું હતું, પરંતુ તેમના મનમાં હજુ પણ ગૃહસ્થ જીવન પ્રત્યે એક પ્રકારની અરુચિ હતી. આથી તેમણે એક અત્યંત કઠોર અને વિચિત્ર શરત મૂકી. તેમણે સંકલ્પ કર્યો કે તેઓ એવી કન્યા સાથે જ વિવાહ કરશે
જેનું નામ તેમના પોતાના નામ જેવું જ હોય, એટલે કે જરત્કારુ. બીજી શરત એ હતી કે તે કન્યા તેને ભિક્ષામાં મળવી જોઈએ, એટલે કે તેના પિતા કે ભાઈ સ્વેચ્છાએ સામેથી આવીને તેમને કન્યાદાન કરે. અને ત્રીજી અને સૌથી મહત્ત્વની શરત એ હતી કે તે કન્યાનું ભરણપોષણ કરવાની જવાબદારી તેઓ લેશે નહીં. આવી અજીબ શરતો સાથે કોણ પોતાની પુત્રીના લગ્ન કરાવે? મહર્ષિ જરત્કારુ આ શરતો સાથે પૃથ્વી પર ભ્રમણ કરવા લાગ્યા. તેઓ મોટેથી બૂમ પાડતા, કોઈ છે જે મને ભિક્ષામાં કન્યા આપશે, જેનું નામ પણ મારા જેવું જ હોય અને જેના ભરણ પોષણની જવાબદારી મારે ન લેવી પડે? લોકો તેમને પાગલ સમજતા. ઘણા ઋષિ મુનિઓએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આવી શરતો સાથે વિવાહ શક્ય નથી, પરંતુ જરત્કારુ પોતાના નિશ્ચય પર અડગ હતા. તેઓ કદાચ અંદરખાને એમ પણ ઈચ્છતા હતા કે આ શરતો પૂરી ન થાય અને તેમને વિવાહ ન કરવા પડે, જેથી તેઓ ફરીથી પોતાની તપસ્યામાં લીન થઈ શકે. દિવસો, મહિનાઓ અને વર્ષો વીતવા લાગ્યા, પરંતુ તેમને યોગ્ય કન્યા મળી નહીં. તેઓ નિરાશ થવા લાગ્યા. તેમને લાગ્યું કે કદાચ તેમના પિતૃઓનો ઉદ્ધાર તેમના ભાગ્યમાં લખાયો જ નથી. બીજી તરફ પાતાળ લોકમાં નાગલોકોના રાજા વાસુકી પણ એક ચિંતામાં હતા. તેમને કદ્રુનો શ્રાપ હતો કે જન્મેજયના સર્પયજ્ઞમાં તેમના આખા કુળનો નાશ થઈ જશે. આ શ્રાપથી બચવાનો એક જ ઉપાય હતો. બ્રહ્માજીએ તેમને કહ્યું હતું કે જરત્કારુ ઋષિ અને તેમની બહેન, જેનું નામ પણ જરત્કારુ હતું, તેમનાથી જે પુત્ર જન્મશે તે જ આ સર્પયજ્ઞને રોકી શકશે અને નાગકુળની રક્ષા કરશે. આથી નાગરાજ વાસુકી પોતાની બહેન જરત્કારુ, જેને મનસા દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે, ના વિવાહ માટે યોગ્ય વર શોધી રહ્યા હતા. તેમણે પોતાના નાગોને પૃથ્વી પર મોકલ્યા હતા કે તેઓ જરત્કારુ નામના ઋષિને શોધી કાઢે. ઘણા સમયની શોધખોળ પછી નાગોને મહર્ષિ જરત્કારુ વિશે અને તેમની વિચિત્ર શરતો વિશે જાણ થઈ. તેઓ તરત જ પાછા ગયા અને નાગરાજ વાસુકીને બધી વાત કરી. વાસુકી સમજી ગયા કે આ એ જ ઋષિ છે જેમની બ્રહ્માજીએ વાત કરી હતી. તેમની બહેનનું નામ પણ જરત્કારુ હતું અને તેઓ ઋષિને ભિક્ષાના રૂપમાં પોતાની બહેન સોંપવા તૈયાર હતા. હવે બસ ઋષિને મનાવવાની વાત હતી. નાગરાજ વાસુકી પોતાના મુખ્ય નાગો સાથે મહર્ષિ જરત્કારુ પાસા પહોંચ્યા. તે સમયે ઋષિ એક જંગલમાં નિરાશ થઈને બેઠા હતા અને પોતાના ભાગ્યને કોસી રહ્યા હતા. વાસુકીએ અત્યંત વિનમ્રતાથી તેમને પ્રણામ કર્યા અને કહ્યું, હે મહર્ષિ, હું નાગરાજ વાસુકી છું. મેં આપની પ્રતિજ્ઞા વિશે સાંભળ્યું છે. હું આપને મારી બહેન ભિક્ષા સ્વરૂપે અર્પણ કરવા આવ્યો છું. તેનું નામ પણ જરત્કારુ છે અને અમે તેના ભરણપોષણની સંપૂર્ણ જવાબદારી લઈશું. આપ બસ કૃપા કરીને તેનો સ્વીકાર કરો અને અમારા કુળનો ઉદ્ધાર કરો. મહર્ષિ જરત્કારુએ વાસુકી તરફ જોયું. તેમણે કહ્યું, હે નાગરાજ, તમારી બહેનનું નામ મારા જેવું જ છે અને તમે ભિક્ષામાં આપી રહ્યા છો એ બધું બરાબર છે, પરંતુ મારી ત્રીજી શરત એ છે કે હું તેનું ભરણ પોષણ કરીશ નહીં. શું તમને તે મંજૂર છે? વાસુકીએ હાથ જોડીને કહ્યું, હે ઋષિવર, અમને તમારી બધી શરતો મંજૂર છે. મારી બહેન તમારા જેવા મહાન તપસ્વીની પત્ની બનશે એ જ અમારા માટે સૌભાગ્યની વાત છે. તેના ભરણ પોષણની ચિંતા તમે સહેજ પણ કરશો નહીં. અમે બધી વ્યવસ્થા કરી દઈશું. મહર્ષિ જરત્કારુએ જોયું કે તેમની બધી શરતો પૂરી થઈ રહી હતી. હવે વિવાહ માટે ના પાડવાનું કોઈ કારણ ન હતું. પિતૃઓને આપેલું વચન પણ પૂરું કરવાનું હતું. તેમણે થોડો વિચાર કરીને કહ્યું, ઠીક છે નાગરાજ, હું તમારી બહેન સાથે વિવાહ કરવા તૈયાર છું, પરંતુ મારી વધુ એક શરત છે. હું તેની સાથે ગૃહસ્થ જીવન જીવીશ, પરંતુ જો તે ક્યારેય મારું અપમાન કરશે અથવા મારી ઈચ્છા વિરુદ્ધ કોઈ કાર્ય કરશે તો તે જ ક્ષણે હું તેનો ત્યાગ કરીને ચાલ્યો જઈશ. આ શરત અત્યંત કઠોર હતી, પરંતુ નાગવંશના ભવિષ્ય માટે વાસુકી આ શરત માનવા પણ તૈયાર થઈ ગયા. તેમણે પોતાની બહેન જરત્કારુ એટલે કે મનસા દેવીને આ શરત વિશે જણાવ્યું અને તેમને હંમેશા ઋષિની આજ્ઞાનું પાલન કરવાની અને તેમને ક્યારેય નારાજ ન કરવાની શિખામણ આપી. નાગકન્યા જરત્કારુ અત્યંત પતિવ્રતા અને ધર્મપરાયણ હતા. તેમણે પોતાના ભાઈને વચન આપ્યું કે તેઓ ક્યારેય ઋષિને ફરિયાદનો મોકો નહીં આપે. ત્યારબાદ શુભ મુહૂર્તમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે મહર્ષિ જરત્કારુ અને નાગકન્યા જરત્કારુના વિવાહ સંપન્ન થયા.
પિતૃઓના ઉદ્ધાર માટે અને નાગવંશની રક્ષા માટે બે અલગ અલગ દુનિયાના જીવોનું આ પવિત્ર મિલન થયું. વિવાહ પછી નાગકન્યા જરત્કારો સંપૂર્ણ સમર્પણ ભાવથી ઋષિની સેવા કરવા લાગ્યા. તેઓ જાણતા હતા કે તેમના પતિ અત્યંત ક્રોધી સ્વભાવના છે અને એક નાની ભૂલ પણ તેમના ગૃહસ્થ જીવનનો અંત લાવી શકે છે. તેથી તેઓ દરેક ક્ષણે સાવધાન રહેતા. તેઓ ઋષિના ઉઠવાના સમય પહેલાં ઉઠી જતા, તેમના માટે પૂજાપાઠની સામગ્રી તૈયાર કરતા, તેમના વસ્ત્રો સાફ કરતા અને તેમના ભોજનની વ્યવસ્થા કરતા. જો કે ઋષિએ તેમના ભરણપોષણની જવાબદારી લીધી ન હતી, પરંતુ એક પત્ની તરીકેની પોતાની બધી ફરજો તેઓ નિષ્ઠાપૂર્વક નિભાવતા હતા. તેમની સેવાથી મહર્ષિ જરત્કારુ પણ પ્રસન્ન રહેતા. ધીમે ધીમે તેમનું દાંપત્ય જીવન સામાન્ય રીતે ચાલવા લાગ્યું. નાગકન્યા ગર્ભવતી પણ થયા. વાસુકી અને સમગ્ર નાગલોક એ શુભ દિવસની રાહ જોઈ રહ્યા હતા, જ્યારે તેમના કુળનો ઉદ્ધારક જન્મ લેશે. એક દિવસ સાંજે મહર્ષિ જરત્કારુ પોતાની પત્નીના ખોળામાં માથું રાખીને સૂઈ રહ્યા હતા. સૂર્યાસ્ત થવાની તૈયારી હતી અને સંધ્યાવંદનનો સમય થઈ રહ્યો હતો. ઋષિ ગાઢ નિદ્રામાં હતા. નાગકન્યા ધર્મસંકટમાં ફસાઈ ગયા. જો તે ઋષિને ઊંઘમાંથી જગાડે તો તેમની નિદ્રામાં ભંગ પડે અને તેઓ ક્રોધિત થઈ જાય, અને જો તે તેમને ન જગાડે તો તેમની સંધ્યા ઉપાસનાનો સમય વીતી જાય, જેનાથી ધર્મનો લોપ થાય. એક પતિવ્રતા સ્ત્રી માટે પતિની સેવા અને ધર્મનું પાલન બંને કર્તવ્ય હતા. ઘણો વિચાર કર્યા પછી તેમણે ધર્મને પ્રાધાન્ય આપવાનું નક્કી કર્યું. તેમણે વિચાર્યું કે નિદ્રા ભંગના અપરાધ કરતાં ધર્મભ્રષ્ટ થવાનો અપરાધ મોટો છે. પતિને ધર્મના માર્ગે ચાલવામાં મદદ કરવી એ પત્નીનું પરમ કર્તવ્ય છે. આ વિચારીને તેમણે અત્યંત મધુર અને વિનમ્ર સ્વરે ઋષિને જગાડવાનો પ્રયત્ન કર્યો. તેમણે કહ્યું, હે સ્વામી, ઉઠો, સૂર્ય અસ્ત થઈ રહ્યો છે અને આપની સંધ્યાવંદનનો સમય વીતી રહ્યો છે. ધર્મનો લોપ ન થાય તે માટે કૃપા કરીને જાગૃત થાઓ. ઋષિ જરત્કારુની ઊંઘ ઉડી ગઈ. પોતાની નિદ્રામાં ભંગ પડવાથી તેઓ અત્યંત ક્રોધિત થયા. તેમની આંખો લાલ થઈ ગઈ. તેમણે ક્રોધિત સ્વરે કહ્યું, અરે દુષ્ટા, તે મારી નિદ્રામાં ભંગ કરીને મારું અપમાન કર્યું છે. તને એટલી પણ ખબર નથી કે તારા પતિની આજ્ઞા વિના કોઈ કાર્ય ન કરવું જોઈએ? શું સૂર્યમાં એટલી હિંમત છે કે હું સૂતો હોઉં અને તે અસ્ત થઈ જાય? તારા દૃષ્ટ વર્તનથી તે આપણી વચ્ચેના સંબંધનો અંત લાવી દીધો છે. મેં તને પહેલાં જ કહ્યું હતું કે જે દિવસે તું મારું અપમાન કરીશ તે જ ક્ષણે હું તારો ત્યાગ કરી દઈશ. આજે હું મારું વચન પૂરું કરું છું. હું તને છોડીને જઈ રહ્યો છું. મહર્ષિના ક્રોધિત શબ્દો સાંભળીને નાગકન્યાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે કાંપવા લાગી અને રડતા રડતા તેમના ચરણોમાં પડી ગઈ. તેણે હાથ જોડીને કહ્યું, હે સ્વામી, મેં આપનું અપમાન કરવાનો સહેજ પણ વિચાર કર્યો ન હતો. મેં તો માત્ર ધર્મનો લોપ ન થાય અને આપની સંધ્યા ઉપાસના ન ચૂકાઈ જાય તેવા શુભ આશયથી જ આપને જગાડ્યા હતા. મારાથી અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરો. કૃપા કરીને મારો ત્યાગ ન કરો. હું ગર્ભવતી છું. આપણા સંતાનનું શું થશે? જેના માટે આપે આ વિવાહ કર્યા હતા તે પિતૃઓનો ઉદ્ધાર કેવી રીતે થશે? નાગકુળની રક્ષા કેવી રીતે થશે? પરંતુ જરત્કારો ઋષિનો ક્રોધ શાંત ન થયો. તેઓ પોતાના વચન પર અડગ હતા. તેમણે કહ્યું, તું ચિંતા ન કરીશ. તારા ગર્ભમાં જે પુત્ર છે તે સામાન્ય બાળક નથી. તે મારા જેવો જ તેજસ્વી, વેદોનો જ્ઞાતા અને મહાન તપસ્વી બનશે. તે અવશ્ય જન્મ લેશે અને જે કાર્ય માટે આ વિવાહ થયા છે તે પૂર્ણ કરશે. તે જ તારા કુળની રક્ષા કરશે અને મારા પિતૃઓનો ઉદ્ધાર કરશે. પણ હવે હું અહીં એક ક્ષણ પણ નહીં રહું. આમ કહીને મહર્ષિ જરત્કારુ પોતાની ગર્ભવતી પત્નીને ત્યાં જ રડતી મૂકીને તપ કરવા માટે વનમાં ચાલ્યા ગયા. નાગકન્યા જરત્કારુ અત્યંત દુઃખી થઈ. તે પોતાના ભાઈ વાસુકી પાસે ગઈ અને તેને બધી વાત જણાવી. વાસુકીને પણ દુઃખ થયું, પરંતુ તેમને ઋષિના વચન પર ભરોસો હતો. તેમણે પોતાની બહેનને સાંત્વન આપ્યું અને તેની દેખભાળ કરી. યથા સમયે નાગકન્યાએ એક અત્યંત તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. તેમનું નામ આસ્તિક રાખવામાં આવ્યું. આસ્તિક બાળપણથી જ અત્યંત બુદ્ધિશાળી અને ધાર્મિક પ્રવૃત્તિના હતા. તેમણે પોતાના મામા વાસુકી અને અન્ય નાગો પાસેથી શિક્ષણ મેળવ્યું અને ચવન ઋષિના આશ્રમમાં રહીને વેદશાસ્ત્રોમાં પારંગતતા મેળવી.
તેઓ પોતાના પિતા જેવા જ મહાન તપસ્વી બન્યા. સમય જતાં રાજા જન્મેજય પોતાના પિતા પરીક્ષિતના મૃત્યુનો બદલો લેવા માટે સર્પસત્ર યજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞમાં શક્તિશાળી મંત્રોના પ્રભાવથી દૂર દૂરથી સર્પો જાતે જ આવીને યજ્ઞકુંડમાં ભસ્મ થવા લાગ્યા. સમગ્ર નાગજાતિ પર વિનાશના વાદળો ઘેરાઈ ગયા. નાગરાજ વાસુકી અત્યંત ભયભીત થઈ ગયા. ત્યારે તેમને બ્રહ્માજીના વચન યાદ આવ્યા. તેમણે તરત જ પોતાના ભાણેજ આસ્તિકને બોલાવ્યા અને નાગવંશની રક્ષા કરવા માટે પ્રાર્થના કરી. મહર્ષિ આસ્તિક પોતાની માતા અને મામાના કુળની રક્ષા કરવા માટે તરત જ જન્મેજયના યજ્ઞસ્થળ પર પહોંચ્યા. તેમણે પોતાની વિદ્વાન વાણીથી રાજા જન્મેજય અને ત્યાં ઉપસ્થિત અન્ય ઋષિમુનિઓને પ્રસન્ન કરી દીધા. તેમણે યજ્ઞની પ્રશંસા કરી અને રાજાના પરાક્રમના વખાણ કર્યા. તેમની જ્ઞાનભરી વાતોથી પ્રસન્ન થઈને રાજા જન્મેજયે તેમને વરદાન માંગવા કહ્યું. આ જ તકનો લાભ લઈને મહર્ષિ આસ્તિકે વરદાનમાં સર્પયજ્ઞને તરત જ રોકી દેવાની માંગણી કરી. રાજા જન્મેજય પોતાના વચનથી બંધાયેલા હતા. જો કે તેમને આ માંગણી ગમી નહીં, છતાં તેમણે એક બ્રાહ્મણને આપેલું વચન પાળવું પડ્યું. તેમણે તરત જ યજ્ઞને રોકવાનો આદેશ આપ્યો. આ રીતે મહર્ષિ આસ્તિકે પોતાની બુદ્ધિમત્તા અને જ્ઞાનથી સમગ્ર નાગવંશને વિનાશમાંથી બચાવી લીધો. જ્યારે મહર્ષિ જરત્કારુને પોતાના પુત્ર આસ્તિકના આ મહાન કાર્ય વિશે જાણ થઈ, ત્યારે તેઓ અત્યંત પ્રસન્ન થયા. તેમના પુત્રએ માત્ર નાગવંશની જ રક્ષા નહોતી કરી, પરંતુ એક જીવ હિંસાના મોટા પાપને પણ અટકાવ્યું હતું. સૌથી મહત્ત્વની વાત એ હતી કે આસ્તિકના જન્મથી અને તેમના દ્વારા કરાયેલા આ ધર્મના કાર્યથી જરત્કારુના પિતૃઓનો ઉદ્ધાર થઈ ગયો. જે પિતૃઓ વંશવેલો અટકી જવાના ભયથી નરકમાં લટકી રહ્યા હતા, તેમને આસ્તિક જેવા શ્રેષ્ઠ પુત્રના રૂપમાં પૌત્ર મળવાથી સદગતિ પ્રાપ્ત થઈ. તેમને પિંડદાન અને તર્પણ કરનાર મળી ગયો. તેઓ નરકના કષ્ટમાંથી મુક્ત થઈને પિતૃલોકમાં ગયા અને ત્યાંથી પોતાના પુત્ર જરત્કારુ અને પૌત્ર આસ્તિકને આશીર્વાદ આપ્યા. આમ મહર્ષિ જરત્કારુએ પિતૃઓની આજ્ઞા માનીને પોતાના સંકલ્પને તોડીને જે વિવાહ કર્યા હતા, તેનું ફળ તેમને અને તેમના પિતૃઓને મળ્યું. આ કથા આપણને શીખવે છે કે પિતૃઋણ ચૂકવવું એ દરેક સંતાનનું પરમ કર્તવ્ય છે. પિતૃઓના આશીર્વાદ વિના જીવનમાં સાચી સુખ, શાંતિ અને ઉન્નતિ શક્ય નથી. તો મિત્રો, આ હતી મહાન તપસ્વી મહર્ષિ જરત્કારુ અને તેમના તેજસ્વી પુત્ર આસ્તિકની પાવન કથા. આ કથા આપણને શીખવે છે કે ભલે આપણે ગમે તેટલી તપસ્યા કે સાધના કરીએ, પરંતુ જો આપણા પિતૃઓ અતૃપ્ત અને દુઃખી હોય તો આપણી સાધના અધૂરી રહી જાય છે. પિતૃઓના આશીર્વાદ જ વંશનો આધાર છે અને તેમની તૃપ્તિમાં જ આપણી ઉન્નતિ છે. આશા છે કે આપ સૌને આ પૌરાણિક પ્રસંગ સાંભળીને આનંદ અને જ્ઞાનની અનુભૂતિ થઈ હશે. આ કથામાંથી તમને શું પ્રેરણા મળી તે અમને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો. જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરજો અને તમારા પ્રિયજનો સાથે તેને શેર કરવાનું ભૂલશો નહીં. અને હા, જો તમે અમારી ચેનલ ભક્તિ નંદન કીર્તન ભજન પર પ્રથમવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલું ઘંટડીનું બટન પણ દબાવી દેજો, જેથી ભવિષ્યમાં આવનારા આવા જ સુંદર ભજન, કીર્તન અને કથાઓની જાણકારી તમને સૌથી પહેલાં મળે. હવે મને રજા આપો, ફરી મળીશું એક નવી દિવ્ય કથા સાથે. ત્યાં સુધી સર્વે પિતૃદેવોને મારા કોટી કોટી વંદન. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.